સુંદર મજાની યાદોની આ સાંજ ફક્ત એક સાંજ નથી, પણ આજે જયંતિલાલભાઈ અને સુશીલાબેનના જીવનના સફર ને એક સુવર્ણ સફરને આપ સૌની સમક્ષ પરિવાર લઈ આવવાનો છે. એક ખૂબ સુંદર મજાના આજે નાટકની સાથે, જેમાં ગીત છે, સંગીત છે, શબ્દો છે, રજૂઆત છે. અને એ રજૂઆતને અહીં આપ સૌને પ્રસ્તુત કરતા પહેલા હું ખાસ કૈવનભાઈને વિનંતી કરીશ કે આપ 1 મિનિટ માટે સ્ટેજ પર આવી જજો. ચલો, સો યસ, વી આર ઓલ સેટ. અમે બધાએ તો એકદમ તૈયાર છે, તમે બધા પણ તૈયાર છો. ચાલો આ સુવર્ણ સફરને જોવા માટે હું ખાસ કૈવનભાઈ નંદુ અહીં સ્ટેજ પર ઉપસ્થિત છે. એકવાર એમની માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. અને આ માઇક હવે હું એમને હેન્ડ ઓવર કરી દઉં આગળના ખૂબ સુંદર મજાના સંચાલનની માટે. અમે ખાલી 2 જ મિનિટનો સમય જોઈશે અને પછી એક સરસ મજાનો કાર્યક્રમ એ આપણે શરૂ કરીશું. 2 જ મિનિટ અમારી સાથે રહેજો. તમે તો 2 મિનિટ નહીં 2 કલાક પણ કહીએ તો પણ રહેવા માટે તૈયાર છો ને? હા, 2 જ મિનિટમાં આપણે આ કાર્યની શરૂઆત કરીશું. ધારિણીબેન, થેન્ક યુ સો મચ. આજે અત્યાર સુધી સરસ મજાનો સંગીતનો કાર્યક્રમ ડખારોસ એન્ટરટેનમેન્ટ, મારા પરમ મિત્ર એવા મિલન જૈન અને એમની ટીમ અને વન્ડરફુલ સિંગર્સ અને વન્ડરફુલ બેન્ડ અને ધારિણીબેન બહુ સરસ કમ્પેરિંગ કરી અને આજના સાંજને અત્યાર સુધી જે સરસ મજાનું એક મુકામ આપ્યું છે એને હવે અમે અહીંયાથી આગળ લઈ જઈશું. શેઠિયા પરિવારનો કોઈ પ્રસંગ હોય અને આટલો મોટો પરિવાર કંઈ કરે નહીં તો મજા આવે? ખાલી બહારવાળાને નહીં, અંદરવાળાને પણ આપણે એટલો જ ઇન્વોલ્વમેન્ટ કરીએ તો જ પ્રસંગની મજા આવે. તો એક 2 જ મિનિટનો બસ અમારી તૈયારી થઈ રહી છે અને એક સરસ મજાની જર્ની 50 વર્ષની સુશીલાબેન અને જયંતિલાલભાઈની, એટલે કે મારા મમ્મી પપ્પાની જર્ની ને તમારા બધાની સાથે શેર કરીશું અને આપણે બધા સાથે મળીને નિહાળીશું. કારણ કે આ 50 વર્ષમાં અમુક એવી ક્ષણો હશે જે અમે નથી જોઈ પણ તમે લોકો બધાએ જોઈ હશે કદાચ. હા, તો એ બધી ક્ષણો આજે તમારા બધાની સાથે આખો શેઠિયા પરિવાર અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. શેઠિયા પરિવાર સરસ મજાનું સેલિબ્રેટ કરવા આવી રહ્યું છે અને આ સાથે જયંતિભાઈ અને સુશીલાબેનના જીવનની રસપ્રદ વાતો સાથે સાથે થોડી સિક્રેટ્સ પણ આપણે જાણીશું અને માણીશું. તો સૌથી પહેલા તો હું પૂછીશ, સુશીલાબેન, જયંતિભાઈ, તમે તૈયાર છો ને જોવા માટે? અને તમે બધા તૈયાર છો? તો ચાલો, આજના આપણા સુશીલાબેન અને જયંતિલાલભાઈ સ્ટેજ પર આવી ગયા છે અને જયંતિભાઈ કોઈ નિરાંતની પળોમાં આજે બેઠા છે, છાપું વાંચી રહ્યા છે અને ત્યાં સુશીલાબેન પધારે છે. સુશીલા, આજે આપણો લાઈફનો ગોલ્ડન દિવસ, આપણી ગોલ્ડન જુબલી. આજે આપણા લગ્નને 50 વર્ષ પૂર્ણ થયા છે. હા, સાચે જોત જોતામાં આ 50 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા એ ખબર જ ના પડી. આખો પરિવાર જો સાથે હોય તો સમયનો ખ્યાલ જ ના આવે. હા, સુખ દુઃખના સમયમાં પરિવારનો પ્રેમ, લાગણી, સ્નેહ અને સહકાર એ જ તો આપણને ટકાવી રાખે છે. માતા પિતાના સંસ્કારો મળ્યા, એને સાચવ્યા, એટલે જ તો આજે આપણે બધા આનંદમાં છીએ. પરિવાર જેટલો મોટો, આનંદ એટલો જ વધારે. મને તો આજે આપણા બચપનના દિવસો યાદ આવે છે. અમે 5 ભાઈઓ, 2 બહેનો, ભાઈ હતા સાથે નાની જગ્યામાં પણ બહુ મસ્તીથી રહેતા હતા. હા, મને પણ મારું નાનપણ યાદ આવે છે. અમે 3 બહેનો અને 1 ભાઈ મા બાપુજી સાથે ખૂબ આનંદમાં રહેતા. જયંતિભાઈ અને સુશીલાબેન પોતાના પરિવારની અલગ મલકની વાતો કરતા એ ભૂતકાળની પળોમાં સરી પડ્યા છે. બચપનના દિવસોમાં રહેવાની જગ્યા ભલે નાની પણ દિલના સંબંધો બહુ મોટા. સામાન ઓછો પણ ખુશીઓ તો અઢળક હોય. તો એ શેઠિયા પરિવારના 7 બાળકોને આપણે નિહાળીએ કે કેવી સરસ મજાની ધમાલ નાનપણમાં કરતા હતા. આજે તો હવે આપણે જોઈએ કે અમે 2 અને અમારો 1 કે અમારા 2, પણ એ જમાનાની વાત કંઈક અલગ હતી. તો ચાલો શેઠિયા પરિવારના એ 7 બાળકોને આપણે આજે નિહાળીશું.
क्या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े क्या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोच आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले साबा धारे गारे गामा पासा बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले પાછળ છે એ 3 પેઢી પહેલાના 7 બાળકોને હવે 3 પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી અને અહીં આવી ગઈ છે. જોરદાર તાળીઓથી આ શેઠિયા પરિવારના બાળકોને વધાવીએ. શેઠિયા પરિવારના 7 બાળકોએ તો ધમાલ કરી, પણ એ સમયે અમારો છેડા પરિવાર પણ કાંઈ ઓછો ન હતો. છેડા પરિવારમાં પણ એ 3 બહેનોને એક ભાઈ ખૂબ સરસ મજાની ગમ્મત કરતા, સાથે રમતા. અને ચાલો આ છેડા પરિવારને પણ આજે નિહાળીએ આપણી સાથે કેવી રમત રમવા માટે આવી રહ્યા છે. પધારો છેડા પરિવાર, પધારો. कभी लड़े लड़े से थे कभी अड़े अड़े से थे कभी भीड़े भीड़े से थे बस यूं ही जुड़ गए थोड़े थोड़े से मीठे हैं थोड़े थोड़े से खट्टे हैं अब एक ही थाली के चट्टे बट्टे हैं अब एक ही थाली के चट्टे बट्टे हैं अब एक ही थाली के चट्टे बट्टे हैं अब एक थाली के चट्टे बट्टे हैं अब एक थाली के चट्टे बट्टे हैं ये सब मुर्गियों के चूजे से संग एक दूजे के इधर उधर इधर इधर दौड़ते फिरे ये तो होली के रंग है अलग है हर संग है चेहरे पे झलके तो सब लगे एक से कहीं गालों पे लाली है कहीं जेब खाली है फर्क इनमें है बड़े इन्हें फर्क ना पड़े थोड़े थोड़े से मीठे हैं थोड़े थोड़े से खट्टे हैं अब एक ही थाली के चट्टे बट्टे हैं अब एक ही थाली के चट्टे बट्टे हैं अब एक ही थाली के चट्टे बट्टे हैं છેડા પરિવારના બાળકો પણ જોરદાર, શેઠિયા પરિવારના પણ બાળકો જોરદાર. આ બધા બાળકો તો છે, પણ આજે એમાંથી આપણે વાત કરવી છે સુશીલાબેન અને જયંતિભાઈ. આ બંનેના બચપણના દિવસો તમે જોયા,
બચપણમાં બંને જણાએ એસએસસી પૂર્ણ કરી, ભણવામાં પણ હોશિયાર હતા. અમારા જયંતિભાઈને તો ડૉક્ટર બનવાની ઈચ્છા હતી અને મીઠીબાઈ કોલેજમાં એડમિશન પણ લઈ લીધું, થોડુંક આગળ ભણ્યા, પણ કદાચ ડૉક્ટર બનવાનું નસીબમાં નહીં લખેલું હોય, પણ કાંઈ વાંધો નહીં, ડૉક્ટર ભલે ન બની શક્યા પણ અક્ષર તો એમના આજે પણ ડૉક્ટર જેવા જ છે, એટલે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આમ કરતાં કરતાં બંને જણા યુવાનીમાં પ્રવેશ કરે છે અને યુવાનીમાં પ્રવેશતા સપનાઓને પાંખો મળે છે, નવા વિચારોને નવી દિશાઓ મળે છે, બાળપણની એ નિર્દોષતા પાછળ રહી જાય છે અને જીવનને નવી ઓળખ મળે છે. બંને જ્યારે મોટા થયા ત્યારે શેઠિયા પરિવાર અને છેડા પરિવારના જોડાણ થયા. ચાલો એ જોડાણની વાતોને આપણે આગળ વધારીએ. સુશીલાબેન અને જયંતિભાઈ પર ફરી આપણું ધ્યાન છે. આજે ફરી બંને જણા શું વાતો કરે છે ધ્યાનથી સાંભળજો. સુશીલા, બાળપણના એ દિવસો ભલે પાછા નહીં આવે, પણ એની યાદો જીવનભર આનંદ અને સ્મિત આપે છે. સાવ સાચી વાત. તને ખબર છે, આપણા સગાઈ અને લગ્નના વચ્ચે ફક્ત 1 જ મહિનાનો ફરક હતો. હા, તમને જ પરણવાની બહુ ઉતાવળ હતી, અમે શું કરીએ? અરે જે થયું તે, ફરક કોઈને નહીં પડ્યો, પણ જે થયું તે સારું થયું. મને તમને એક પ્રશ્ન પૂછવો છે. હું તમારા કરતા ઉંમરમાં મોટી છું, તોય તમે લગ્ન માટે હા કેમ પાડી? અરે આજથી 50 વર્ષ પહેલા જ્યારે છોકરો છોકરીને જોવા જાય તો વડીલો કહેતા કે છોકરી સુશીલ હોવી જોઈએ, અને તારું નામ જ સુશીલા હતું, એટલે મને લાગ્યું કે આ જ છોકરી બરાબર છે. હવે એમે પૂછીને કંઈ ફાયદો નથી, પણ તમે લગ્નમાં એકદમ હીરો જેવા લાગતા હતા. મેં હજી એ બધા ફોટો સંભાળીને રાખ્યા છે. અરે વાત તો તારી સાચી છે. ત્યારે મારી હેરસ્ટાઈલ હીરો દેવાનંદ જેવી હતી, હવે રજનીકાંત જેવી થઈ ગઈ છે. અને સ્ક્રીન ઉપર આવી ગયા છે અમારા રજનીકાંત. 50 વર્ષ પહેલા આ લગ્નની જ્યારે સુશીલાબેનની વાતો ચાલુ થઈ ત્યારે 2-3 વાર કુંડળી માણવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યારે મળતી ન હતી. એટલે જરાક કોઈ વ્યવસ્થિત જ્યોતિષને બતાવ્યું ત્યારે ખબર પડી કે કુંડલીમાં મંગલિક છે, એટલે હવે મંગલિક છોકરો તો શોધવો પડે. અને આમ કરતાં કરતાં જયંતિભાઈ પર કળશ ઢોળાયો, એ પણ માંગલિક. બંને જણા માંગલિક ભેગા થઈ અને આજે પોતાનું જીવન માંગલિક કરી દીધું. અને આજે બંને જણા વિપશ્યનામાં સાથે જઈ અને શું વિનંતી કરે પ્રભુને? સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. આજે એ બંને જ્યારે 50 વર્ષ લગ્ન જીવનના પૂરા કરે છે ત્યારે એમની જ્યારે સગાઈ થઈ, એ સગાઈના થોડા દ્રશ્યોને આપણે સ્ક્રીન પર નિહાળીએ. એપ્રિલ 1976 ના એ દિવસોને જોયા અને હવે આવીએ એક્ઝેક્ટ દિવસ, એટલે કે 24 મે 1976. બરાબર જેમ અમારા ધારિણીબેને કીધું કે બહુ ઓછા કપલ્સ હોય કે જેની 50th એનિવર્સરી સન્ડેના દિવસે આવતી હોય. આજે આપણે એ જ દિવસ સેલિબ્રેટ કરવાની ઈચ્છા હતી અને બરાબર આપણે 50 વર્ષ પહેલા જઈએ. 24 મે 1976 ના આ બંને જણાના લગ્નની તૈયારીઓ છેડા પરિવાર અને શેઠિયા પરિવાર જોરદાર કરી રહ્યો હતો. કોઈક મહેંદી, કોઈક હલ્દી, તો કોઈ ખરીદી કરી અને આ પ્રસંગને દીપાવતો હતો. તો ચાલો આજે છેડા પરિવારના બહેનો શું કરશે અને પછી છેડા અને શેઠિયા પરિવાર સામ સામે આજે લગ્નના કેવા ફટાણા આપશે, ચાલો નિહાળીએ. आई शुभ घड़ी देखो
ભાઈ મારો શું લાગે છે હે જાનૈયામાં હરકનમાં એ ઢોલ નગાડા વાગે રે વરરાજા છે તૈયાર લાડીને લાગે વાર સાંભળો વરની સાડી લાગે છે તું બેરી રે મારી થાય ચાલૈયાની હાય હાય જો જોડે વરરાજાની મોજડી ચોરાશે ફિલ્મિયા વાતો કહેવા દે તારી મારા વીરાને હવે મોડું થાય હા સાંજ લઈને આવ્યો ને વટમાં તો ગાશું રે અહીં લઈને આવ્યા મેં ભાભી લઈને જાશું રે ચાલ લઈને આયા ભલે ભટ્ટ રાખો હે તોરે એની મારી લાડકડી છે એને કઈ ન કહેશો ને વરની સાડી નગરાડી ભાઈને મારે ભટકાડી રે ચોરી થઈ છે ગાડી આ જાનૈયા અહીંથી ભાગો રે લઈને આવ્યો મેં વટમાં તો ગાશું રે અહીં લઈને આવ્યા મેં ભાભી લઈને જાશું રે પણ એ 50 વર્ષ પહેલાના નૃત્ય તો આપણે નિહાળ્યા, પણ ચાલો સ્ક્રીન ઉપર આપણે નજર કરીએ આ બંને જણાના જે એકચ્યુઅલ લગ્ન થયા હતા એના દ્રશ્યને નિહાળીએ. જોડે જોડે भले सूरज उगे के ना उगे, भले सांझी ढले के ना ढले, तमे जोड़े रे जोड़ा, जोड़े रे जोड़ा, जोड़े रे आज धरती मरे के ना मरे, आज दिवस उगे के ना उगे, तमे जोड़े रे जोड़ा, जोड़े रे વાહ વાહ, 50 વર્ષ પહેલાના ફોટામાં આપણે આપણી જાતને શોધી રહ્યા હતા. શું વાત છે! 50 વર્ષ પહેલાના લગ્ન તો જોઈ લીધા, પણ એ સમયે પણ આટલી સરસ મજાની ફોટોગ્રાફી રોકેટમાં અને પ્લેનમાં, વાહ પ્રભુ વાહ. પણ કાંઈ વાંધો નહીં, અમારા સુશીલાબેન ને જયંતિભાઈ પણ અહીંયા સ્ટેજ પર બેઠા બેઠા એ પોતાના લગ્નના ફોટા નિહાળી અને શું વાતો કરે છે ચાલો જોઈએ. ખરેખર આપણા લગ્નના ફોટો બહુ જ મસ્ત છે. તને યાદ છે લગ્ન પછી સૌથી પહેલા આપણે ફરવા ક્યાં ગયા હતા? હા, મને તો એકદમ બરોબર યાદ છે. લગ્ન પછી આપણે સૌપ્રથમ પાલિતાણા તીર્થે ગયા હતા. આપણે નવા જીવનની શરૂઆત પ્રભુની જાત્રાથી કરી હતી અને હનીમૂન પર તો આપણે પછી ગયા હતા. આજની જનરેશન ભલે ને ઇન્ટરનેશનલ ફરવા જાય, પણ આપણા જમાનાનું બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન એટલે ઇન્ડિયાનું સ્વિટ્ઝરલેન્ડ, કાશ્મીર. હા, મને યાદ છે આપણે ખૂબ સરસ કાશ્મીરી આઉટફિટ પહેરીને ફોટો પડાવ્યા હતા અને દાલ લેકમાં બોટિંગનો પણ આનંદ લીધો હતો. આજે પણ એ યાદો આંખો સામે તરવરે છે. આપણા જમાનાના ગીતો પણ કેટલા સરસ હતા ને! આજે પણ એ એવરગ્રીન ગીતો સાંભળવાની કેવી મજા આવે છે. બરફની ચાદર અને પ્રેમનો રંગ, કાશ્મીર બન્યું યાદોનો સુંદર સંગ, દાલ લેકની શાંતિ અને આંખોમાં પ્રેમ, હનીમૂનની એ સુંદર પળો ભૂલાવી મારે કેમ. એ છે અમારા જયંતિભાઈ ને સુશીલાબેનની વાત. તો એ જમાનાના ગીતો સાંભળવામાં આજે જયંતિભાઈ અને સુશીલાબેન મશગુલ બન્યા છે. हवा के साथ साथ घटा के संग संग, हवा के साथ साथ घटा के संग संग, ओ साथी चल मुझे लगे साथ चल तू, यूं ही दिन रात चल तू, संभल मेरे साथ चल तू, ले हाथों में हाथ चल
पर सबको मालूम है और सबको खबर हो गई आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो गई हमने तो प्यार में ऐसा काम कर लिया प्यार की राह में अपना नाम कर लिया हमने तो प्यार में ऐसा काम कर लिया प्यार की राह में अपना नाम कर लिया प्यार की राह में अपना नाम कर लिया आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो गई क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर सबको मालूम है सबको खबर हो गई क्या क्या बात है સુશીલાબેન અને જિંદીભાઈના હનીમૂનને ખરેખર શેઠિયા પરિવારે નિભાવ્યો તો આપણે સ્ક્રીન ઉપર નજર કરીએ એ 50 વર્ષ પહેલાનું જે હનીમૂન હતું એના ફોટા અમને મળતા ન હતા પણ સિક્રેટ અમારા સુશીલાબેને ક્યાંક સાચવીને રાખ્યા હતા એ અમે ગોતી અને તમારા માટે લઈ આવ્યા છે તો ચાલો એ કાશ્મીરની યાદોને નિહાળીએ प्यार की कश्ती में है प्यार की कश्ती में लहरों की मस्ती में पवन के शोर शोर में चले हम जोर जोर में गगन से दूर प्यार की कश्ती में लहरों की मस्ती में पवन के शोर शोर में चले हम जोर जोर में गगन से दूर જોરદાર તાળીઓથી વધારે કેવું લાગ્યું તમને આપણને તો ખબર નથી અમારા જેવા 50 વર્ષ કેટલું જીવીશું ને આ બધા ફોટા હશે કે નહીં ખબર નહીં પણ અમે સુશીલાબેને જે એવી સરસ મજાના તિજોરીમાં રાખ્યા હતા બધા ફોટા અમે કઢાવી અને લગ્ન પણ થઈ ગયા 50 વર્ષ પહેલા હનીમૂન પણ થઈ ગયું પણ હવે શરૂ થઈ 50 વર્ષની રિયલ જર્ની આ બંને જણાએ પોતાનું જીવન કેવી રીતે જીવ્યા એની વાતોને આપણે આગળ માણીએ ધ્યાનથી સાંભળજો લગ્ન પછીના પહેલા થોડા વર્ષ તો એકબીજાને સમજવામાં અને જવાબદારીઓમાં પસાર થઈ ગયા હા અને આ વર્ષોમાં તો મારી ત્રણેય દેરાણીઓ પણ આવી ગઈ અને તમે બધા ભાઈઓએ તમારી લાડકવાઈ બેન કુસુમના લગ્ન પણ ખૂબ ધામધૂમથી કરાવ્યા મેં પણ મારા સાસરામાં મારા સાળા અને સાડીઓના લગ્ન માંડ્યા લગ્નનું પ્રસંગ આવે જાણે તો જલસો થઈ જાય અને આ જલસાને આપણે સ્ક્રીન ઉપર નિહાળીશું આ પાંચે ભાઈઓના લગ્ન
પછી અમારા સુશીલાબેન સાથે ત્રણેય બહેનોના લગ્ન, પછી બંને ફોઈના લગ્ન, એ કેવા લાગતા હતા એ જોવાની બહુ મજા આવશે. કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. कि आज प्रीत मेरे प्रीत मरी जाशे तू जो, कि आज प्रीत मेरे प्रीत मरी जाशे तू जो, राधा ने श्याम मरी जाशे तू जो, राधा ने श्याम मरी जाशे. चुम्बकने रस रमे करुण में राधा, झूले आधो गाँव जोरे मेरे काम आधा. चुम्बकने रस रमे करुण में राधा. झूले आधो गाँव जोरे मेरे काम મોટા પરિવારની એક મજા શું છે ખબર છે? 10-20 વર્ષ તો લગ્ન કરાવવામાં જ જતા રહે. એકના જોવાનું શરૂઆત કરીએ, એના લગ્ન પૂરા થાય એટલી વારમાં બીજાનું જોવાનું શરૂ થઈ જાય. એટલે એમ કરતાં કરતાં આ બધા ભાઈ બહેનોના લગ્ન બંને બાજુના કર્યા, પણ હવે આગળ આ બંને જણા શું કરે છે ચાલો ને આપણે નિહાળીએ. જોઈન્ટ ફેમિલીમાં તો રહેવાનો આનંદ જ અનેરો છે. હા, આ બધા બાળકો જાણે આપણા પોતાના જ હોય. આખા દિવસનો થાક ક્યારે ઉતરી જાય એનું ખબર જ ના આવે. આ બીજલ, નિશા, મયુરીની સ્કૂલોમાં તો હું કેટલી વાર પપ્પા બનીને ગયો છું. હા, અને આ બીજલ તો મારી સાથે મારા પિયરે કેટલી વાર રોકાવા ચાલતી. કાકી તમને યાદ છે ભુલેશ્વર જ્યારે રોકાવા આવતી ને રાતના આપણે પછી વિક્ટોરિયામાં બેસીને રાઉન્ડ મારવા જતા હતા? હાલમાં જ કાકી મેં છે ને અમારી નણંદ સાથે શોપિંગ માટે બેંગ્લોર એલ્કો માર્કેટ ગઈ હતી. ત્યાં એક દુકાન જોઈને મને પહેલાની બધી વાતો યાદ આવી ગઈ. કાકા સાથે અમે લોકો જ્યારે ટ્રીપ માટે શોપિંગ માટે જતા તો કાકા અમને ત્યાં લઈ જતા હતા, અને ત્યાં જઈએ તો નાની મોટી જે બી અમારી બધી માંગણીઓ હોય હસ્તે મોઢે પૂરી કરતા હતા. અને કાકા તમને યાદ છે આપણે અમે નાના હતા, હું નિશા બીજલ, તમે અમને પાંખડોમાં સ્વિમિંગ શીખવાડવા લઈ જતા હતા, અને એવરી સન્ડે આપણે પછી શું શાળામાં ઇડલી ચટણી ખાતા હતા. અને ઘણીવાર મને યાદ છે કે અમે નાના હતા દુકાને જઈએ, નાના ચોકલેટ આપો ને તો તમે કહો જમીને આવ્યા, તમે પૂછો જમીને આવ્યા, અમે કહીએ ના, તો તમે કહો પહેલાં જાઓ જમીને આવો પછી મળશે. અને અમે કહીએ કે કાકા આજે તમે જમીને આવ્યા છો, તો તમે કહો કે આજે તમે જમીને આવ્યા છો તો પેટ નથી ભરાવાનું, એવી રીતે કરીને અમે ઉડાવી દેતા હતા. આજકાલના બચ્ચાઓને જુઓ કેટલી બધી ચોકલેટ્સ મળે છે. અરે મયુરી, એટલે જ કાકા આપણને દિવસના ચોકલેટ ભલે નહોતા આપતા, રાતના સ્પેશિયલી જેલી અને કસ્ટર્ડ બનાવીને ખવડાવતા. કાકી વડે ને તો બી આપણા માટે બનાવતા હતા, અને કાકી બધા ગુસ્સો ન કરે ને એટલે કિચન પ્લેટફોર્મ બધું ક્લીન કરીને મૂકી દેતા કાકા રીતે. અને પાછું ને ઘણા કાકા અંજલી જ્યુસ સેન્ટર બનાવતા, જ્યુસ કટ કરીને ખાતા હતા, જ્યુસ બી બનાવતા હતા. એટલે કાકા તમે તો અમારા માટે છે ને પપ્પા નંબર 2 જેવા જ હતા, કારણ કે તમે અમારી બધી જ માંગણીઓ પૂરી કરતા હતા. સ્કૂલ ટ્રીપ પર પિકઅપ, ડ્રોપ, શોપિંગ, કઈ જોબ છે તો ફટાફટ કાઇનેટિક પર લઈને અમને શોપિંગ માટે બી લઈ જતા હતા. એટલે તમારી સાથેની મેમરીઝ છે ને નહીં ભૂલાય. એ આપણે ને મસ્ત વાળી મેમરીઝ છે. આ ત્રણેય જણાની વાતો પરથી એક વાત તો નક્કી થઈ ગયું કે જિંદીભાઈ સુશીલાબેનથી ડરતા હતા. જોયું, આ બધા બાળકો સાથે કેવી મજા આવતી હતી. હું ભલે ને આગળ ભણ્યો નહીં, પણ એમને ભણાવવાની મજા પણ આવતી હતી. તમને ભણાવવામાં મજા આવતી હતી તો મને મારા સાસુ પાસે ધર્મનું ભણવામાં મજા આવતી હતી. હું પિયરમાં આટલું ધર્મ કરેલું નહોતું, પણ અહીંયા સાસરામાં આવ્યા પછી સાસુ સાથે જાત્રાએ જવાનું, પૂજા મંડળ, આંબેલની ઓળી, વ્યાખ્યાનમાં જવું,
કે પછી ગાથા ગોખવી એ તો જાણે નિત્યક્રમ બની ગયો હતો. હા, આપણા ભાઈએ જીવનમાં બહુ તપશ્ચર્યા કરી, ઉદ્યાન કર્યું, પગપાળા કરી, અનેક ધર્મ આરાધના કરી, આપણને ખૂબ સારા સંસ્કારો આપ્યા છે. એ લોકો મારી સામે જુએ છે કારણ એમને ખબર નથી હતી બરાબર. હવે આગળ જોશે તો ખબર પડશે. 13th મે 1989 એ દિવસ અમારા જીવનમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું. દેવગુરુના આશીર્વાદથી અને માતા ચક્રેશ્વરીના આશીર્વાદથી અમારા ઘરમાં પરીનું આગમન થયું. મિનલના આગમનથી જાણે અમારું જીવન જ બદલાઈ ગયું. मेरे घर आई एक नन्ही परी, एक नन्ही परी, चांदनी पे हंसी लड़क पे सवार. मेरे घर आई, ओ मेरे घर आई एक नन्ही परी, एक नन्ही परी. उसकी बातों में शहद जैसी मिठास, उसकी सांसों में सुर्खी महकास, होंठ जैसे कि भीगे भीगे गुलाब, बाल जैसे कि दहके दहके अनार. मेरे घर आई, ओ मेरे घर आई एक नन्ही परी, एक नन्ही परी. उसके आने से मेरे आंगन में खिले फूल गुनगुनाए बहार. देखकर उसका दिल नहीं भरता, चाहे देखो उसे हजारों बार, चाहे देखो उसे हजारों बार. मेरे घर आई, ओ मेरे घर आई एक અત્યારે સુશીલાબેન એક લાઈન તમે બોલ્યા કે મિનલના આગમનથી અમારું આખું જીવન બદલાઈ ગયું. પણ ખાલી તમારું નહીં, મારું પણ આખું જીવન બદલાયું. ધન્યવાદ. આ બધી ચીજોને આપણે કદાચ અહીંયા નહીં લાવી શકીએ, પણ એક થોડીક ઝડપથી તમને આ આગળની જર્ની એની સાથે અમારા બધાની સાથે શેર કરીશ. જયંતિભાઈ અને પોતાના જીવનમાં સૌથી પહેલાં સર્વોદય સ્ટોર્સ, જે તમને ઘણા બધાને ખ્યાલ હશે, સાંતાક્રુઝનો એ ફેમસ સર્વોદય સ્ટોર્સમાં ખૂબ મહેનત કરી. લોકો અને કસ્ટમર્સ એ ઓર્ડર આપે 50-50 કિલોના બાચકા પણ એ ઉપાડીને એમના ઘરે આપી જતા હતા. અને બરાબર વર્ષ 1996માં એક એવી ઘટના ઘટી અને સર્વોદય સ્ટોર્સને બંધ કર્યું. પણ પરિવારના વડીલ એટલે કે ઠાકરસિંહભાઈ, એમણે જયંતિભાઈને રિયલ એસ્ટેટ એટલે કે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં પોતાની સાથે કામ કરવા માટેની એક તક આપી. અને એ દિવસથી જયંતિભાઈ રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જોડાયા અને શાંતિભાઈ એક એસેટના બિઝનેસમાં ગયા. પણ જયંતિભાઈએ માળાની બિલ્ડિંગ્સ હોય એનું રીડેવલપમેન્ટ ઠાકરસિંહભાઈ પાસેથી શીખીને જે ગુડવિલ હાંસલ કરી. અમે આજે પણ હું કહી શકું છું, મને ગર્વ છે કે ચારકોપ, માલવણી, ગોરાઈના જે અમારા કસ્ટમર્સ છે એ આજે પણ જો ફ્લેટ લેવા આવે તો કે આ જયંતિભાઈની બિલ્ડિંગ છે તો અમે લેવા માટે તૈયાર છીએ. એટલી ગુડવિલ જયંતિભાઈએ આ કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કરી અને પરિવારના જે ખરેખર નીતિ નિયમો અને જે સંસ્કારો મળ્યા છે એના થકી જ આજે અમારું સિગ્મા બ્રાન્ડ આજે જે ઊંચાઈએ પહોંચ્યું છે એ ખરેખર અમારા વડીલો એમને જે સંસ્કારો આપ્યા એના કારણે આજે સિગ્મા બ્રાન્ડ આટલી ઊંચાઈએ પહોંચ્યું છે. આગળ વધીએ. For us, success isn't about the profits. It is about making positive impact. Only after a 7% deduction, it is available for reinvestment and distribution. જયંતિભાઈએ બહુ સાચી વાત કીધી કે અમારા માટે પ્રોફિટ એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ અમને જે પણ મળે છે એમાં એક ટકાવારી અમે નક્કી કરી છે એ બીજા માટે ઉપયોગ કરી અને પછી જ એ જે પણ અમે કમાવીએ છીએ અમારી પાસે આવે. એક સરસ મજાનો સંદેશ સિગ્મા રિયલ્ટર્સ અને સિગ્મા ગ્રુપ વતીથી તમને આપ્યું. ઠાકરસિંહભાઈ એક બીજું સરસ કામ કર્યું. એમને રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં તો જોડ્યા, પણ સાથે સાથે એમને વિપશ્યનાની સાધના એમાં જોડાવાયું હતું.
આ વિપશ્યનાની સાધના કરતા કરતા ખરેખર જયંતિભાઈનું જીવન જ બદલાઈ ગયું. આજે પણ નિત્ય સવાર અને સાંજ વિપશ્યનાની સાધના કરે અને 10 દિવસ 20 દિવસ 30 દિવસ અને 45 દિવસ સુધીની શિબિરો પણ જયંતિભાઈએ પોતાના જીવનમાં કરી છે. એટલું જ નહીં, પણ આ વિપશ્યના સેન્ટરોની એક ખાસિયત છે, તમે ગમે એટલું મોટું દાન આપો ક્યાંય પણ તમારું નામ આવે જ નહીં. એટલે તમારો ઈગો એ ક્યારેય પણ, તમારું માન કશાય એ ક્યારેય પણ વધે નહીં. અને આ બધા સેન્ટર્સ તમે જોઈ રહ્યા છો, ટીટવાલા, ધમ્મપાલી, ધમ્મ અંબિકા, ધમ્મ સિંધુ, આ બધામાં ઠાકર શિવાય અને જયંતિભાઈએ ખૂબ સરસ મજાના ડોનેશન આપ્યા છે અને આજે કેટલાય લોકો ત્યાં સાધના કરે છે, એનો તેઓ લાભ લઈ રહ્યા છે. આગળ વધીએ તો બરાબર 2001, આજે આપણે 2026માં બેઠા છીએ. આજથી બરાબર 25 વર્ષ પહેલા અમારા જયંતિભાઈ અને સુશીલાબેન પરિવારને શંકેશ્વર અને પાલિતાણાની યાત્રા કરવા લઈ ગયા અને 25th એનિવર્સરીનું સેલિબ્રેશન એમણે ત્યાં કર્યું. પણ એ ટ્રીપ, એ યાત્રાની એક બહુ મોટી ખાસિયત તમને કહું તો શું હતું? ભયંકર જે ભૂકંપ 2001માં આવેલો ત્યારે આખો પરિવાર શંકેશ્વર તીર્થમાં બેઠો હતો અને એ શંકેશ્વરમાં કાંઈ ખબર જ નહીં પડી. જ્યારે બહાર આવ્યા અને જ્યારે બિલ્ડિંગોની હાલત જોઈ ત્યારે ખબર પડી. પણ એ નિર્વિઘ્ને આ પરિવારની જે ભાવના હતી એ નિર્વિઘ્ને આવા ભૂકંપના કાળમાં પણ એ પૂર્ણ કરી અને પાછા મુંબઈ પધારે છે. ત્યારબાદ જોઈએ તો 2005માં આ પાંચેય ભાઈઓએ સરસ મજાનું પોતાના કુળદેવીનું ચક્રેશ્વરી માતાજીનું મંદિર કચ્છ વડાલામાં નિર્માણ કર્યું અને એક સરસ મજાનો પ્રતિષ્ઠા મહોત્સવ એમણે કર્યો. ખરેખર આ મંદિરને જોઈને આપણે લાગે કે કોઈ મોટું દેરાસર કે કોઈ તીર્થ હોય એના દર્શન ત્યાં આપણને થતા હોય છે. આજે પણ કેટલાય ભાવિકો નિત્ય આ ચક્રેશ્વરી ધામના દર્શન કરવા માટે વડાલામાં પધારે છે. આગળ જતા 2010ની સાલ એ એમના જીવન માટે બહુ મહત્વનો વર્ષ રહ્યો, 2010. કારણ કે પાંચે ભાઈઓએ સાથે મળી લાયન્સ ક્લબ ઓફ મુંબઈ, વિલે પાર્લા વેસ્ટ, તમે જોયા લાયન્સના મિત્રોને, એ લાયન્સ ક્લબના નેજા હેઠળ લાયન લક્ષ્મીબેન મેડિકલ સેન્ટર એની શરૂઆત કરી. એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં મેડિકલ સેન્ટરમાં આજે પણ કેટલાય દર્દીઓને રાહતપૂર્ણ ઓપરેશન, મોતિયાના ઓપરેશન, ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ, એવી બધી આજે પણ કેટલાય જીવોને સેવાભાવ તરીકે આ લાયન મેડિકલ સેન્ટર ઊભું છે. 10 ઓક્ટોબર 2010 એટલે કે 10/10/10 ના દિવસે આ મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન થયું. એ જ વર્ષમાં પ્રભુ મહાવીર સ્વામીનું તીર્થ કચ્છમાં કયું છે? ભદ્રેશ્વર. એ ભદ્રેશ્વર તીર્થની અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં જયંતિભાઈએ ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ, ત્યારબાદ ભગવાન વતીથી વર્ષીદાનનો લાભ અને જે ભગવાનનો મોટો મહોત્સવ હતો એમાં બધાના જ બહુમાન કરવાનો લાભ પણ જયંતિભાઈ અને સુશીલાબેન લીધો. ત્યારે આખો શેઠિયા પરિવાર એ ભદ્રેશ્વર તીર્થ જઈ અને સરસ મજાની પ્રતિષ્ઠા મહોત્સવ એ સમયે એમણે કરાવ્યો. અને ત્યારબાદ 2010માં એક ત્રીજી ઘટના ઘટી, એટલે કે આ જ વર્ષે એના માટે કાયમ યાદગાર રહી ગયું. કારણ કે એમની લાડકવાઈ દીકરી મિનલના લગ્ન પણ ખૂબ ધામધૂમથી કૈવન કુમારની સાથે જૈન વિધિથી એમણે કરાવ્યા. તો એ વેડિંગના દ્રશ્યોને પણ આપણે બધા સાથે નિહાળીએ. વેળા મેલનની આવી છે વેળા, કીધા નાનો ન તેડા રે, જાન જોડીને આવ્યા રે રાજા, રાણી રૂપાળાને લેવા રે, અહીંયા હરખી ગાયામાં કોઈ ના, માંડવે જામના મેળા રે, વેળા મેલનની આવી છે વેળા, કીધા નાનો ન તેડા વાહ, મિનલ ને કૈવનના લગ્ન પણ થઈ ગયા. પણ સુશીલાબેન ને જયંતિભાઈને કંઈક એવું લાગે છે, આના ઉપર કંઈ બોલવું છે? હા, બોલો ને. આપણે તો સ્વપ્નમાં પણ ન વિચાર્યું હતું કે આપણે આપણી મીનાના લગ્ન આટલા જલ્દી કરી દઈશું. અરે મીનાલે તો પોતાનો લાઈફ પાર્ટનર પોતે જ પસંદ કર્યો હતો, એટલે આપણને તો કોઈ મહેનત જ નહીં કરવી પડી. બાકી આજના જમાનામાં સારો પાત્ર ગોતવો એ બહુ મોટો સામાજિક પ્રશ્ન થઈ ગયો છે. હા, બરાબર. પણ મિનલ થકી જ આપણને તપસ્વી રત્ન એવા નરેન્દ્રભાઈ અને દમયંતીબેન જેવા વેવાઈ મળ્યા અને એમણે જે જૈન વિધિથી લગ્ન કરાવ્યા એ તો આજે પણ બધા યાદ કરે છે. સાચે જ. અને કૈવન કુમાર જેવા જમાઈ મળ્યા એટલે હું પણ નિશ્ચિત થઈ ગયો. હા બિઝનેસની બધી જવાબદારીઓ એમને સોંપવાનું વિચારી શક્યો. હા, મિનલની ચોઈસ એટલે એક નંબર. આહા, મિનલની ચોઈસ એક નંબર તો મારી ચોઈસ.
એ તો તમને બધાને જ ખબર છે, મારી સામે જ છે. પણ એ એક એક દિવસો આગળ વધતા ગયા, એક એક વર્ષ આગળ વધતો ગયો, અને જેમ આપણને બધાને મૂડી કરતા વ્યાજ વધારે વાલો હોય એ રીતે નાના અને નાનીને જલસો કરાવવા અને હેરાન કરવા કૈવન અને મિનલના ઘરે અરિયાનું આગમન થયું. નાનકડા હાથોમાં આખું સુખ સમાઈ જાય, દોહિત્રીના પ્રેમથી દિલ ખુશીથી ભરાઈ જાય. એના લાડમાં જ જેવો જીવનનો સાચો આનંદ મળે એ ઘરમાં હોય તો દરેક દિવસ તહેવાર બને. એવી નાનકડી અરિયાને આપણે નિહાળીએ. छन छन करती नन्ही परी जब दौड़ी दौड़ी आती है, खिल जाता है परिवार जब बेटियां मुस्काती है. छन छन करती नन्ही परी जब दौड़ी दौड़ी आती है, खिल जाता है परिवार जब बेटियां मुस्काती है. चंदा सी प्यारी गुड़िया लक्ष्मी घर आंगन की जगमग करती मेरी दुनिया, रौनके हर सावन की. ओ बिटिया रानी मेरी, तू ही मेरा सम्मान है. ओ बिटिया रानी मेरी, तू ही मेरा सम्मान है. બે 2013માં જ્યારે અરિયાનું જન્મ થયું એટલે તારો બધો જ ફોકસ એના પર શિફ્ટ થઈ ગયો. હા, મને તો અરિયા બહુ જ વાલી છે. એના આવવાથી તો ઘર હર્યું ભર્યું રહે છે. તમે મને યાદ કરી અને હું આવી ગઈ. હેલો એવરીવન. આજે હું અહીં એક બહુ સ્પેશિયલ ઓકેઝન માટે આવી છું. મારા નાની નાનાના 50 વર્ષના સક્સેસફુલ પાર્ટનરશિપને સેલિબ્રેટ કરવા. સાચું કહું તો 50 વર્ષ એક સાથે રહેવું એ કોઈ મજાક નથી. એ તો એક લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે. નાની નાના તમે બંને પરફેક્ટ પેર છો. નાની બોસ છે અને નાના હંમેશા યસ બોસ કહે છે. નાનાની વાત કરીએ તો નાનાના મોઢે ક્યારે ના શબ્દ હોય જ નહીં. તે પછી સ્ટેશનરી જવું હોય, સ્માર્ટ બાય જવું હોય કે નીચે કીડિયારો નાખવા જવું હોય. અને નાની તે મારી હંમેશા સેફ પ્લેસ રહી છે. મારા બધા સિક્રેટ્સ અગર કોઈ લોકરમાં હોય તો એ નાનીનો જ લોકર છે. આઈ એમ સો લકી કે મને મારા દાદી દાદા અને નાની નાના સાથે રહેવા મળે છે. મમ્મી મને થોડુંક વડે એટલે હું તો ચાલી નાનીના ઘરે. રાતના લેટ સૂવું હોય કે સવારના લેટ ઉઠવું હોય તો બિસ્તરા પોટલા લઈને ધામા નાખો નાનાના ઘરે. જોક સપાટ હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે તમે બંને આમ જ સાથે રહો, હસતા રહો અને મને ખૂબ જ પ્રેમ કરતા રહો. આજે કોઈ તું ડાન્સ એની માટે કરશે? I'm gonna dedicate 2 songs for them. ચાલો અરિયાને આપણે નિહાળીએ. आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला. आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला. तू जो मिला लो हो गया मैं काबिल. तू जो मिला तो हो गया सब हासिल. हाँ, मुश्किल सही आसान हुई मंजिल.
मेरी खुशियाँ तू ही रे रात दिन तेरे लिए सजदे करूँ दुआएं मांगू रे मैं यहाँ अपने लिए रब से तेरी भलाई मांगू અને જયંતિલાલભાઈનો પરિવાર તો પૂર્ણ થયો, પણ મારે તો એ પરિવારની વાત કરવી છે, અમારા 5 ભાઈઓ અને 2 બહેનોનો પરિવાર, કે કદાચ આટલા વર્ષોમાં જયંતિભાઈ અને સુશીલાબેનને ક્યારે પણ સપોર્ટની જરૂર હોય, અમારો આખો શેઠિયા પરિવાર તૈયાર હોય. મિનલ કદાચ 13 વર્ષે આવી, પણ આ આટલા વર્ષોમાં ક્યારે પણ એમને એકલવાયું ન થવા દીધું. તો આ છે શેઠિયા પરિવાર. કંઈ પણ કામ હોય, ક્યાં પણ જવાનું હોય, કંઈ પણ કરવાનું હોય, આખો શેઠિયા પરિવાર હર હંમેશ માટે તૈયાર છે. પણ આ શેઠિયા પરિવારની શું ખાસિયત છે, ધ્યાનથી સાંભળજો. રાધિકા જેવો પરોપકાર અને સુશીલા જેવા સંસ્કાર. રાધિકા જેવો પરોપકાર અને સુશીલા જેવા સંસ્કાર, નિર્મળા જેવો હાસ્ય ફુવાર, તો રીટા લાવે ખુશીઓ અપાર. નિર્મળા જેવો બધાને હસાવ્યા કરે હાસ્ય ફુવાર, તો રીટા લાવે ખુશીઓ અપાર. અલ્પા જેવી લાગણીઓથી બંધાય દિલના તાર, અલ્પા જેવી લાગણીઓથી બંધાય દિલના તાર, સાથે રહેતો પરિવાર જ બને જીવનનો સાચો આધાર. સાથે રહેતો પરિવાર જ બને જીવનનો સાચો આધાર. ઠાકરસિંહભાઈ જેવી નિડરતા, જયંતિભાઈ જેવો સ્નેહ, શાંતિનો જો હાથ પકડો તો કીર્તિ વધે દિવસ અને રાત. ભરત જેવો ભાઈચારો છે આ પાંડવોનો શણગાર. સાથે રહેતો પરિવાર જ બને આપણા જીવનનો આધાર. સાથે રહેતો પરિવાર જ બને આ જીવનનો આધાર. ને આ 5 ભાઈઓના પરિવારે ક્યારે પણ સાથે મળીને ફરવા ગયા, હરવા ગયા, બધું કર્યું. પણ હાલમાં જ શ્રી સાંતાક્રુઝ, જ્યાં એમની કર્મભૂમિ, જ્યાં એમની ધર્મભૂમિ, એ સાંતાક્રુઝના કલિકુંડ દાદાને પણ ભૂલ્યા નહીં. નૂતન નિર્માણાધીન જિનાલયના ખાતમુહૂર્તનો લાભ લીધો, પહેલી શિલાનો લાભ લીધો. એટલું જ નહીં, બીજા પ્રતિષ્ઠાના પણ લાભ લીધા. પણ અત્યારે જ્યારે નવા ઉપાસ્યની વાત આવી, ત્યારે પોતાના બાઈ અને બાપુજી એટલે કે મેઘજીભાઈ અને લક્ષ્મીબેનના નામ પર મેઘ લક્ષ્મી ઉપાશ્રય જેવો મહાન લાભ પણ આ શેઠિયા પરિવાર સાથે લઈ શક્યો છે. કારણ કે આ એક પરિવાર મજબૂત અને એક પરિવાર સાથે છે. એ પરિવાર જે સાથે મનાવેલી જે દ્રશ્યો છે આપણે સ્ક્રીન પર 1 મિનિટ માટે નિહાળીશું. यूं ही कट जाएगा सफर साथ चलने से, कि मंजिल आएगी नजर साथ चलने से. यूं ही कट जाएगा सफर साथ चलने
यूं ही कट जाएगा सफर साथ चलने से આ પરિવારના સાથે મળેલી દ્રશ્યો નિહાળીને હવે છેલ્લે અમારા જયંતિભાઈ અને સુશીલાબેનની વાર્તાને આપણે છેલ્લી વાર સાંભળીએ. શું વાતો કરે છે? થોડી જ ક્ષણોમાં જ્યારે આ 50 વર્ષ આંખો સમક્ષ પસાર થઈ ગયા. હા, કારણ કે આપણે આ 50 વર્ષો ગણ્યા નહીં, પણ આ પળોને આપણે જીવ્યા છીએ. આ વર્ષોમાં આપણે એકબીજાના વિચાર, વાણી અને વર્તનને સ્વીકાર્યા છે. હા, કોકવાર મતભેદ પણ થયા, પણ દિલ કદીએ અલગ નથી થયા. હાથોમાં હાથ અને આંખોમાં વિશ્વાસ હતો, એટલે જ દરેક રસ્તો સફર આસાન હતો. તું હંમેશા જ મારા સુખ દુઃખમાં મને સાથ આપ્યો. મારા જીવનના દરેક ઋતુઓમાં તું મારે પડકે રહી. અડધી સદીનો સાથ આજે પૂરો કર્યો, પણ પ્રેમ તો હજી પહેલાં જેવો જ છે. તમે પણ મને કોઈ પણ વસ્તુમાં રોકી નહીં. દેરાસરમાં દાન દેવું હોય કે વિપશ્યના સેન્ટરના નિર્માણમાં, જીવદયાના કાર્યો હોય કે માનવતાના, હર હંમેશ હા પાડી સારા સુકૃતો કરાવ્યા. મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. 4 ફેરાથી શરૂ થયેલ પ્રેમની કહાની આજે બની ગઈ સુંદર જીવનની નિશાની. ભગવાન કરે આ સાથ હંમેશા આમ જ રહે. હું હરેક દિવસો તમારી સાથે રહું ને હું બનું રાજા ને તું મારી રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જતી પરીની કહાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. જોરદાર તાળીઓથી સુશીલાબેન અને જયંતિભાઈને વધાવીએ. આ 50 વર્ષની જર્ની આપણે માણી. 50 વર્ષ જે મમ્મી પપ્પાના પૂરા થયો એની દીકરીને 5 મિનિટ તો આપવી પડશે ને. તો ચાલો મિનલને આપણે સાંભળીએ લાસ્ટ 5 મિનિટ્સ. ગુડ ઇવનિંગ, જય જિનેન્દ્ર. આજે શેઠિયા અને છેડા પરિવાર અને ખાસ કરીને મમ્મી પપ્પા માટે સોનેરી દિવસ છે. આજના પ્રસંગે હું પણ મારા થોડા ફિલિંગ્સ મમ્મી પપ્પા સાથે શેર કરવા માંગુ છું. તો શરૂઆત કરીએ મમ્મીથી. કહેવાય છે ને, ઘરની સ્ત્રી જો મજબૂત અને શાંત હોય તો ઘર હંમેશા સંસ્કારોથી ભરપૂર હોય. એના પ્રેમ અને ત્યાગથી આખો પરિવાર હંમેશા એકજૂટ હોય. તો મમ્મી પણ હંમેશા પરિવારની ચિંતા કરી. સંયુક્ત અને મોટો પરિવાર હતો એટલે જવાબદારીઓ પણ ઘણી હતી, પણ એ બધી જવાબદારી એણે પોતાની ફરજ સમજીને બધી હસતા હસતા નિભાવી. એણે પોતાનો ક્યારે પણ કોઈ આગ્રહ આજે પણ નથી અને કોઈ સ્પેશિયલ ચોઇસ પણ નથી. એ હંમેશા મને પણ એ જ શીખવે છે કે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એ આપણા કર્મના લીધે જ ઘટે છે. એટલે એને હસતા હસતા સ્વીકારી લેવી. અને આ હું મમ્મી અને પપ્પા કરતાં બહુ જ અલગ છું. એ લોકોનું અને મારું બહુ જ ડિસ્ટન્સ છે, લાઈક એમ જનરેશન વાઇઝ ઓલ્સો. અને આઈ ડોન્ટ નો, એ બહુ શાંત છે અને હું એ લોકોના ભાગનું બધું હું જ બોલું છું. બટ યા, એને હંમેશા એને કોઈની પંચાયતમાં ક્યારે પડતી નથી. એના માટે હંમેશા એ જ છે, હું ભલી અને મારું ઘર ભલું. શારીરિક વ્યાધિઓ પણ ઘણી આવી, એટલે કદાચ એ શરીરથી દુબળી પાતળી લાગતી હોય, પણ એ મેન્ટલી બહુ જ સ્ટ્રોંગ છે. આજે પણ એ દેવગુરુ અને ધર્મમાં અતૂટ વિશ્વાસ રાખે છે અને શ્રદ્ધા રાખે છે, અને એના લીધે જ એ જીવનમાં આટલી આગળ વધી ગઈ છે. અને મને એ હંમેશા એ જ કહે છે કે જસ્ટ live life, no complaints. પણ દીકરી હોય એટલે પપ્પા એની જાન હોય. તો હવે વાત કરીશ પપ્પાની. હી ઇઝ માય સુપર હીરો, અ વેરી પોઝિટિવ પર્સનાલિટી.
એમના જીવનને જો ટૂંકમાં કહેવું હોય તો હું એમ જ કહી શકીશ કે એકદમ સાદગીભર્યું જીવન અને ડાઉન ટુ અર્થ નેચર. એમના માટે તો હું એક કાળજાનો કટકો છું. મને ખબર જ છે કે એમને હું ક્યારે પણ કોઈ પણ સમયે કંઈ પણ કહીશ તો એમની હા જ હશે. પછી એ સ્કૂટર પર ફરવાનું હોય, માર્કેટમાંથી કંઈ લાવવાનું હોય કે પછી ક્યાંક જવા માટે ખાલી કંપની જોઈતી હોય, હી ઇઝ ઓલવેઝ રેડી, નેવર નો. એમના ગુણોની વાત કરું તો આખા જીવનમાં ક્યારે પણ એમના મોઢેથી મેં કોઈની પણ ખરાબ વાત કરતા સાંભળ્યું નથી કે જોયું નથી. કદાચ આપણે ક્યારેક કોઈકનું કંઈક બોલવા જઈએ બી ને તો એ તરત આપણને સ્ટોપ કરી કાઢે કે જવા દેવાનું, લાઈફ છે, આ બધું થયા જ કરવાનું છે. સો ડોન્ટ ટેક ટેન્શન, ડોન્ટ વરી, અને ક્યારે પણ કોઈનું પણ ખરાબ બોલવાનું નહીં. એમના લાઈફનો એક જ ફંડા છે, જે થશે તે જોયું જશે, હમણાંથી શું કામ ચિંતા કરવાની. આમ જોઈએ તો પપ્પા બહુ ઇમોશનલ પણ છે. એટલે જનરલી જોઈએ ને તો લેડીઝ બહુ ઇમોશનલ હોય અને જેન્ટ્સ થોડા સ્ટ્રોંગ હોય, પણ અમારા આખા પરિવારમાં હું જોઈ શકું છું કે હમણાં પણ પપ્પા કહો કે કાકાઓ કહો કે અમારા ભાઈઓ કહો, બધા તરત જ બધાની આંખો તરત જ ભીની થઈ જાય. કોઈનું પણ સુખ હોય કે દુઃખ હોય એ લોકો એ પોતાનું જ સમજે છે અને એ લોકોની આંખો તરત જ ભીની થઈ જાય છે. અને આ જ એમની નિખાલસતાના દર્શન કરાવે છે આપણને. પપ્પા અને મમ્મી સાથેની કોઈ મેમરી મારી સાથે મને શેર કરવી હોય તો એ જ છે કે નાનપણમાં એવરી સન્ડે સવારના ખીચડી ઘરમાં જવાનું, બધા રોડ સાઈડ જે પણ મજૂરો હોય કે એમને જમાડવાનું, અને પછી બપોરે મમ્મીના હાથની દાળ ઢોકળી ખાવાની. એ અમારી સૌથી એકદમ નાની મેમરી છે, પણ એ ક્યારે પણ નહીં ભૂલાય. એ સંસ્કારો ત્યારે જે નાખ્યા છે આજે પણ એકદમ અંદર ગૂંથાઈ ગયા છે. અને અરિયાને પણ આજે પણ વાડિયા હોસ્પિટલના સંસ્કારો ત્યાં લઈ જઈને એને પણ એ જ સંસ્કારો એ લોકો આપે છે. મમ્મી પપ્પાની જોડી એટલે મેડ ફોર ઈચ અધર કપલ. જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા. અરે જમવું પણ હોય તો અના પપ્પા ના આવ્યા, આવું કી જમા. આઈ ડોન્ટ નો, એ લોકો એકબીજાથી બોર જ નથી થતા. આઈ એમ વેરી લકી ટુ હેવ ધેમ ઇન માય લાઈફ. મને ખબર છે કે હું એમની લાઈફમાં થોડી મોડી આવી, પણ તમને ખબર છે કેમ હું મોડી આવી? કોઈને ખબર છે? કેમ કે હું વેઇટ કરતી હતી કહેવતની. તો એમણે આમ તો મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે, પણ સૌથી બેસ્ટ ગિફ્ટ જો એમણે મને આપી હોય તો એ છે કે મારી ઉંમર બહુ નાની હતી. જેમ આ લોકોએ કીધું કે બહુ નાની ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા, અને જ્યારે મેં એમને વાત કરી હતી કે આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ ટુ હિમ, અને બહુ જ ફેમિલી ડિફરન્સ હતું, સ્ટીલ એ લોકોએ મારા પર વિશ્વાસ રાખી, મારી ચોઇસ પર વિશ્વાસ રાખી, અને ઓફકોર્સ પોતાના સંસ્કારો પર વિશ્વાસ રાખી અને કૈવન સાથે લગ્ન કરાવી આપ્યા. અને આઈ એમ શ્યોર કે એ લોકો આજે અમને જોઈને એકદમ જ ખુશ હશે. અને હી ઇઝ અ જેમ ઓફ અ પર્સન, એન્ટાયર ફેમિલી ઇઝ અ જેમ ઓફ અ પર્સન. અને હવે લાસ્ટ હું થેન્ક યુ કહેવા માંગુ છું મારા મમ્મી પપ્પા નંબર 2, એટલે કે મારા સાસુ સસરા. સિગ્મામાં જ્યારે અમે શિફ્ટ થયા ત્યારે મમ્મીનું 7th ફ્લોર પર ઘર હતું, અમારું 8th ફ્લોર પર ઘર હતું. પછી અમે 14th ફ્લોર પર શિફ્ટ થયા, પણ ત્યારે એમણે જ ઇનફેક્ટ સામેથી મમ્મી પપ્પાને કીધું કે તમારે તમારું કિચન નથી ચાલુ કરવાનું, તમને અમારા ઘરે જ રહેવાનું છે. મીનાલે તમારો છોકરો જ છે. એટલે આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ ગાઈઝ. અને તમે મને એમની સેવા કરવાનો મોકો આપ્યો. 4 પેરેન્ટ્સ સાથે રહેવાનું, મમ્મી પપ્પા અને સાસુ સસરા સાથે રહેવાનું, એક જ ઘરમાં રહેવાનું, અને એ પણ હસતા હસતે કોઈ પણ મન દુઃખ વગર રહેવાનું, એ એક બહુ રેર ઓકેઝન છે. એન્ડ આઈ એમ લકી ટુ હેવ ધેટ ઇન માય લાઈફ. અને મમ્મી પપ્પા, તમે પણ ક્યારે પણ એવું ના વિચારતા કે તમે તમારી છોકરીના ઘરે રહો છો, કેમ કે આજના જમાનામાં તો છોકરી એ જરાય છોકરા કરતાં ઓછી નથી. વોટ સે? આઈ થિંક એવરીબડી અગ્રીઝ ટુ ધીસ. હવે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે તમે બંને હંમેશા આમ જ હસતા રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. જીવનમાં વધારે ને વધારે સુકૃત કરતા રહો
અને દરેક જન્મમાં મને તમે જ મારા મમ્મી પપ્પા તરીકે મળો. આઈ લવ યુ બોથ. મમ્મી પપ્પા તમે સ્ટેજ પર આવો. હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે સ્ટેજ પર આવો. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिनसे मिला थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहाँ ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहें ये बताना ना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. एक दूसरे से करते हैं प्यार हम दूसरे के लिए बेकरार हम. एक दूसरे से करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम. दूसरे से करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम. एक दूसरे के वास्ते मरना पड़ेगा. है तैयार हम, है तैयार हम. આજે શેઠિયા પરિવાર આનંદમાં છે. હોશથી છેડા પરિવાર પણ આનંદમાં છે, કેમ કે દીકરીને શેઠિયા પરિવારમાં પરણાવી હોય ને હોશે હોશે આ આખો એ પરિવાર બધી જનરેશને આ સુંદર મજાના સફરને જે આપણા બધાને બતાવ્યા છે ને, કે આ સુવર્ણ સફરની જે સાંજ છે ને એ યાદોની સાંજ ખૂબ સરસ મજાની બધાએ માણી.